डभोई के पूड़ा गांव की एक खबर है, जहां पर 43 साल के एक शख्स की कल लाश मिली थी, जिसके बाद पुलिस ने मामले में आगे कार्रवाई शुरू करते हुए गिनती के वक्त में ही 2 हत्यारे दोस्तों की गिरफ्तारी कर ली गई है। दरअसल पूड़ा गांव के एक खेत में कल शव पाया गया था, जिसमें हत्या की आशंका जताई जा रही थी। शव जिनका था, उनका नाम हसमुख चौहान बताया जा रहा है, जिनकी आयु 43 साल की थी। तब आपको बता दें कि पुलिस ने इस मामले में कमर कसकर आरोपियों को ढूंढने की कवायद कल से शुरू कर दी थी और गिनती के वक्त में ही उनके 2 दोस्त मितेश वसावा और साथ ही सतीश वसावा की गिरफ्तारी कर ली गई है। पैसों की लेती देती के मामले में इन दोनों आरोपियों की ओर से इस हत्या की वारदात को अंजाम दिया गया था, ऐसा पता पुलिस को चला है। तब डभोई पुलिस ने इस मामले में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी भी दी है। તારીખ 21/2/25 રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પૂડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે। તપાસની વિગત જોતા તારીખ 20/2/25 રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના 7 થી 8ના અરસામાં, અને તેઓએ કહેલ કે હું આવું છું, મને ફોન કરતા નહીં। એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરીને નીકળેલ હતા। મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો, રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં, અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી। તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે, તેઓની સાથે મિત્રતા હોય, તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય। તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવા નાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે, અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ डभोई पुलिस इंस्पेक्टर द्वारा चालू में है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।